બધાને યુટ્યુબ ફેમિલીને આપણે જો પૂરી બનાવવા બેસી ગયા છે. એના મસાલા પૂરી બનાવી છે, ગીરા પૂરી બનાવી છે, કાલ ડબ્બો ભર્યો પૂરી બનાવી મૂકવા દીધી છે. ત્યાં થોડી ઉકાય ને પછી શક્કરપારા લોટ બાંધવાનો છે. શક્કરપારા બનાવવાના 2-3 વારની પૂરી બની ગઈ છે. હજુ ચવાણું બનાવવાનું બાકી છે. એ બધું બનાવી ડબ્બા ભરી નાખશે. પછી છોકરા રજા હશે એટલે છોકરા ખાશે. બસ કહેવાનું ચામાં રોટલી ના કરો તો ચાલે. કને પૂરી ચાલો બનાવવાનું કર્યું છે. કોમેન્ટ કરજો. બની ગઈ છે ને ઉકાય થોડી તેલ ઉકાઈ જાય પણ તળો ને તો તેલ ના રહે. ખાવી હોય તો દિવાળી પૂરી આવી જાય એમાં ઘરે. થોડું બનાવ બાકી છે. જો તો થોડું બનાવશે. ચલો આપણે જો પૂરી બની ગઈ છે. હવે તળવાનું ચાલુ કરી નાખ્યું છે. પેલા પૂરી તળી નાખ, પછી શક્કરપારાનો પ્રોગ્રામ કરવાનો છે. જો મોઠા બનાવવાનો છે, ટોકરા કરવાના છે, જમવાનું બધી આઈટમ ઘરે બનાવવાની છે. થોડી ઘણી બહારથી લાવીએ તો છોકરાને ખાઈ લાવશે ને ખરી વસ્તુ તો ઘરે જ બનાવવાની છે. આપણે પેલા પૂરી રોટ પહોંચી નાખ્યો તો બનીને થોડી હવે પંખાને જે મૂકી દીધી હતી ને સરસ મજા મૂકી દેજો. કડક પૂરી એમ કે 2-4 દાળ ખાવી ને બગડે ના. બીજા પૂરી બનાવો ચાલુ ખાવાય તો 1-2 દાળ રહે ને પછી બગડી જાય. દિવાળી બધી મીઠાઈ ખરી વસ્તુ બધી ઘરે જ બનાવશે. છોકરાને રજા હોય તો છોકરા ત્યારે આરામથી નાસ્તો કરી શકે. આમ તો બાબાનો ટાઈમ ઘંટે જવાનું હોય તો રજા ના આપણે 2-4 દાળ રજા હોય ને બે ફેમિલી હંગાત નાસ્તો કરે. 12 મિનિટ તહેવાર કહેવાય. દિવાળી આપણે બહુ જ ગમે છે. એમ કે છોકરા ઘરે હોય એટલે કોમ તો હોય આપણે બાર ધંધો કરતા હોય રજાની દાળ આવે તો ભાવે નહીં કરે. એને કરે અમારે કોઈ કને દિવાળી ચાલુ કરી નાખી છે. દળવાની પૂરીઓ નાસ્તાનું કોમેન્ટ કરજો. તમારે દિવાળી નાસ્તો કરવો હોય તો આવી જાય આપણા ઘરે. ફૂગીને ફટાફટ તળી ના લાગે વણતા ને નાક થોડી વાર લાગેલું બોલતા જેવું પણ તળવામાં તો ફટાફટ તળે જાય. આ માથી ઉઠીને તળે ને તો તેલ છે ને ઉસુક ભરે ને તે ઉડે. દાદીમાં આવું કહેતા છે. હેલો દોસ્તો, નમસ્કાર. જેમ બને એમ દિવાળી આવી ગઈ છે નજીક હવે, અને અત્યારે આપણે રહીને નાસ્તાનો પ્રોગ્રામ ચાલે છે. અત્યારે જો પૂરી બની ગઈ સરસ મજાની, અને હવે આ છે ઘઉંનો લોટ, શક્કરપારા બનાવશે ને આ ખોડનું પાણી છે આવ્યું ને આ છે સૂજી. રવા ચડવા ને આ તમે નાખો શક્કરપારાથી હારા બને. હજુ નાખવી નાખાય છે. આપણે જો તૈયારી બે કરી ગયા છે. હવે કડક પૂરી બની ગઈ છે નાસ્તા કરવા માટે. હવે શક્કરપારા બનાવશે. પૂરી તો 2-3 વાગે બની. મસાલા પૂરી, જીરા પૂરી ડબ્બો પર બને કાલ પૂરી બનાવી બે લોટ બાંધી નાખો. શક્કરપારા મીઠા શક્કરપારા બનાવવાના, યા લોટ બાંધવાનો છે. મીઠા બને તીખા બને એટલે મીઠા બનાવ પછી હવે થોડું તીખા બનાવશે. ઘણી ખરી વસ્તુ બધી ઘરે જ બનાવી છે. બાકી કોઈ લાવી બધી નહીં. લાવશે તો તમને બતાવશે શું શું અમે લાવ્યા છે. બજારમાં ગાંઠિયા લાવવાના, પછી મોટી ફૂલવડે લાવવાની, નોનખટી લાવવાની, સિમ્પલ જે થોડું ઘણું લાવ બધું પણ ઘરે જ બનાવી નાખો. હજી મમરાના ચવાણું બનાવવાનું છે હજી, અને મીઠાઈનું કામકાજ ચાલુ છે બનાવવાનું. પણ મિત્રો તમે છે ને આ 12 મિનિટ તહેવાર આવે એકવાર દિવાળીનો, અને તમે તમારા ઘરે દિવાળી કરવાની હોય તો પૂરી, મીઠી પૂરી બનાવો, ગળી પૂરી બનાવો, મોળી પૂરી બનાવો, અને તમારા છોકરા માટે નાસ્તા બનાવો. આ રીતે 12 મિનિટ કામકાજ ચાલુ રાખો. અને તારી પરિસ્થિતિ બધાને કોઈ સરખી નહીં હોતી. અમુક બધા ગરીબ લોકો હોય છે તેમને દિવાળી કરવાને ફાફા હોય છે, બરાબર. પણ મજૂરી કરવી પડે, બીજું કોઈ નહીં. મજૂરી કરો તો કોઈ પરિસ્થિતિ ખોટી આવતી જ નહીં. બીમારી ધંધો કરનારો હોય ને શું બપોર ધંધો કરવા જાય. અમુકને આપણે ઓનલાઈન વસ્તુ મંગાવો કે વધો નહીં આવે તો ઓનલાઈન વસ્તુ મંગાવો, પણ ખરી વસ્તુ આપણે બહાર ફેરિયાવાળા બેઠા હોય ને છે એની પાસે લો તો સારું. સમજો આપણે એની દિવાળી થાય. આપણે ઘણી ખરી વસ્તુ એને પાસે લે. મોટો તમે મોઢેમાં જે વસ્તુ પૈસા આલો છો
એવા પણ માગે તો આપણે લાલચ આપણે તો આપણે આમાં ભાવ કરાવશે આપણે પણ વસ્તુ ભાવ ના કરાવે માગે એટલે પૈસા આપી દેવાય તમે જાહા દિવાળીમાં ખરીદી કરવા કાલે જવાનું છે આપણે તો તમને બતાવશો આપણે કલોડા ને એવું લાવવું પડે ને આપણે દિવાળી પર થોડા ઘણા આવી ગયા થોડા ઘણા આપણે બજારમાં જ લાવી દઈશું તો ત્યાં પોતે આ દીવા કરવા પડે આપણે દિવાળીના છોકરા બાદ ધંધો કરતા હોય આવે એટલે હળી મળી ખુશીથી દિવાળી કરવી પડે બધી ફેમિલી હંગાથી લૂટ બંધ થઈ ગયો નવા લૂટ બધો થોડા મુઠ્ઠી વાળો તો આમ થાવ તો ખબર પડી જાય કે આપણો લૂટ પરફેક્ટ બંધ થઈ જશે મૂંઝી વધારે નાખવા પૂરા મિત્રો ઘરમાં સુખ શાંતિ રાખવી હોય ને તો પહેલી આપણે કુળદેવીની સવારે ઉઠતા પહેલા દીવાબત્તી કરો અને બીજા તમારા મા બાપ આપણે મા બાપ હોય ને મા બાપની જે બને સેવા કરો મા બાપને દુઃખી નહીં કરવાના કુદાડો મા બાપનો એક આશીર્વાદ પડશે ને તમારા ઉપર તો તમારી આખી જિંદગી લાઈફ બની જાય મા બાપ છે જેને મા બાપ નથી અને કદર છે અને મા બાપ છે એને કદર નથી મા બાપ અત્યારે ઢોકલે કૂટો નથી અને માનો કુદાડો પેટ નહીં બાળો તમે ગમે તે તીરથ કરવા જાઓ અરે મા બાપ હોય દુઃખી હોય તીરથ કે તમે થોડોક ફળવાનો છે એની છોકરાની માં છે ગમે એટલી સાડી 5000ની સાડી પહેરી હોય અને છોકરું રમતું હોય ને બારી ભરતું હોય તો 5000ની સાડી હોય એનો શેડો કાઢી છોકરાનું મોઢું લોખાવે છે એ સાડી નહીં બગડી જતી અને છોકરાની જિંદગી નહીં બગડવા દેતી પણ એમ માં છે ને કદાચ છોકરાની જિંદગી ના બગડવા દે અને છોકરાના હાથ હોય ભલે 50000ની સાડી પહેરી અને જો માં છે ને સાડી કરી મોઢું લોસાવે અને એનું શરીર સાફ કરાવે એ સાડી હમ નહીં ધોતી એને છોકરાઓનું ધોવે છે પણ તમે નાના મોટા કર્યા હોય પણ તમારે બૈરા હમ નહીં ધોવાનું તમે લગ્ન કરેલા હોય મિત્રો કે લગ્ન ના કરેલા હોય પણ લગ્ન કરેલા હોય તો તમારા વાઈફનું કહેવું નહીં માનવાનું તમારા મા બાપનું કહેવું માનવાનું નાના મોટા કર્યા નાના હતા મોટા કર્યા તમારી પાછળ 1 કરોડ રૂપિયા ખર્ચો કરીને ત્યાં તમે 16 વર્ષના બનો તમે કમાતા થઈ ગયો એમ છોકરું નાનું હોય અને 18 વર્ષની ઉંમર થાય કમાતું થાય તે તમે એનો છે ને હિસાબ કરો 1 કરોડ રૂપિયા ખર્ચો થાય તો મા બાપને ધન્યવાદ મા બાપને આપવી પડે આપણે શોખ પૂરા ના કરે છોકરા શોખ પૂરા કરવા પડે આપણી વસ્તુ હંમેશા ના લાવે પણ આપણે છોકરા વસ્તુ આપણે લઈ આવવી પડે કેમ કે આપણે જિંદગી જીવી આપણે શોખ ના પૂરા કરો અમે જો હંમેશા વાળા 2 છોકરા છે મારા છોકરાને હરેક સપના પૂરા અમે કરે છે અમારા છોકરા એમને દુઃખી જરાય કરતા નથી મારા છોકરા એમને દુઃખી નહીં કરતા મારા છોકરા એમને ઘણું રાખે છે બાપ તો પછી ચીડી ભગવાનને ખબર હોય અત્યારે હાલ તો છોકરા મારા ખૂબ સમજદાર ને ખૂબ હોશિયાર છે જો ઘરમાં સંસ્કાર મા બાપ જેવા સંસ્કાર છોકરા આવે એવું જ છોકરો શીખે મા બાપ ઘરમાં ખોટા સંસ્કાર આવે છોકરો ખોટું છે આપણે ગમે તે ઘરની વાત હોય છોકરો અપવાદે વાત ના કરવી કોઈ ભયની વાત ના કરાય છોકરાને મગજમાં કુસું પહી જાય છોકરાને સારા સંસ્કાર આવે જો હવે હું બધી નાખું છું તમને શક્કરપારા બનાવો તો વિડીયો બતાવું છું બરાબર અને તમે જોયેલી શક્કરપારા બનાવો અને ઘરમાં સુખ શાંતિ રાખો દિવાળી આવે છે ખૂબ સુખ શાંતિ રાખજો અને જેટલું બને ને એટલું થોડુંક પૂન કરજો ગાય કુંવાય છે અને તમારા ઘરે સવારે ઉઠો અને તમારે ચકલક દાણા નાખો પછી કોઈ ગાય આવે રોટલી ખવડાવો કોઈ આપણી બહારની કુંવાસી આવે ઘરની કુંવાસી આવે કોઈ સંત સાધુ આવે તેમને દિવાળીને તમારા ઘેર આવે તો એને રાલી કરવાની પડે આપણે એવું નહીં કહેતા આલો તો જે મળે તમે આલો પણ આપણે કહેવાય નિરાશ ના મળે ગમે તે માણસ આવી હોય તમે જે મળે આવો આપણા વગણે ગમે તે સંત સાધુ હોય આપણા ઘરમાં હાલવાનું કોઈ ના હોય તો ટાઢા ગોળાનો પાણીનો લોટો ભરી પાઈ દેવાનો તમને આશીર્વાદ આવશે દુનિયાના બરાબર ચાલો બીજો કટ તમને આગળ બતાવું છું શક્કરપારા બનાવવાનો ઓકે ચલો આપણે જો શક્કરપારા બનાવી દીધા છે સરસ મજાના જો બજાર જેવા જ છે હવે તેલ મૂકી દીધું છે તેલ છે ગરમ થાય ને પછી નાખી દઉં શક્કરપારા બની ગયા પૂરી બની ગઈ જમવાનું બાકી છે થોડું બનાવી દઈશું નાસ્તો બનાવી પછી સાબુ હાથ ધોવા જાય કચરા વાળશે 4 વાગી ગયા છે હવે થોડું ઘણું ઘરનું કમે હોય બીજું થોડું ઘણું કામ કરશે કોઈ કાલે ધનતેરસ કરે છે કોઈ રવિવારે કરે છે તમે ચાર ધનતેરસ કરો છો કોમેન્ટમાં તો લખજો અમારે તો કાલ કરવાની છે કાલે પરમ દિવસ કરે રવિવાર
બે શનિ- દિવસ. શનિવારે ધનતેરસ છે, રવિવારે કાળ 14 ને સોમવારે એટલે દિવાળી. કાલે કોઈ કરે છે ને કોઈ આજે કોઈ શનિવારે કરે છે કોઈ રવિવારે કરે છે. એવું છે ડબલ ડબલ છે. આપણે શું તહેવાર સાચા આવે છે આ વસ્તુ આવે બધે કરે એમાં આપણે કરવાનું છે આપણે જો અલગ કરવાનું છે. તો તેલ આવી ગયું છે બધા નાખી દે ફટાફટ તળી જા. અને એ શક્કરપારા કરાવો છે રવો નાખવાનો મસ્ત બને પૂછા એકદમ સરસ બને કડક કડક ખાવાનું તો એ બને ને પોચા કરવા તો એ બને. કોઈ દોત ના આવે બાપડી એ ખાઈ બની ગયા શક્કરપારા તળી પણ નાખે જો થોડાક છે હવે આટલા એટલે મસ્ત બને રવો નાખો સારા બની જાય બજાર જેવા બની જાય ફટલી ભાજી જાય એમ કે દોત ના હોય ને તો ખાઈ કે આપણે દોત ચડે આપણે દાટ પડી ગઈ કોઈ એમ કે આપણે આલો હોય આપણે ઘંટા મુદ્ર નાસ્તો થોડો કરવા આલો તો આવી કડક કડક વસ્તુ કરો હવે નાખી આ પૂરી તો કડક નો ના થઈ ગયો વગર ઋષિમાં જો થઈ જ ના શક્કરપારા બનાવીને ઠરવા દઈને તો બધા ડબ્બા પર નાખ. શક્કરપારા ભાવતા હોય કોમેન્ટ કરજો. ખાવા હોય તો આપણે ઘરે નાસ્તો કરવાય જાય. ત્યાં ગમતી વિડીયા જોવો છો કોમેન્ટ કરજો. તમને નવા દિવાળીના બધા બ્લોગ જોવા મળશે. શું શું બનાવવા છે એ તમને જોવા મળશે. બધા ઘરે સામાન ગળી પડી જાય એમાંથી બની જાય બજારમાં લાવો તો કેટલા મૂકા હાલે ને એમ તો ઘરે બધી વસ્તુ ખાય ને બે ચાર દાળ પડ્યા ચિંતા નહીં ખાવા તો બજારમાં તો ચાર ના તળેલા પડ્યા હોય બધાની વસ્તુ જ ના ખવડાવે કોઈ. સાચી વાત છે ચારની વસ્તુ પડી હોય આપણે ને તાર કાંઈ બસ ખાયેલા ખાઈ તો કઈ ધ્યાન ના આપણે કોઈ એટલે બધા તો વસ્તુ હોય બીજી ક્વોલિટીનું તેલ વાપરી જાય. છેલ્લામાં છેલ્લું ક્વોલિટી તેલ વાપરે બજારવાળા. એટલે ઘણી વસ્તુ તો અમે દાસુ કે શુકર થોડી એમ કહેવાય અમને ના પડે શુકર ખાવ કે તો લાવવા પડે પણ થોડી જેટલી વસ્તુ બનાવી દીધી ઘરે જ બનાવી તો અમે આઈટમ ફાયદો થાય સસ્તું પડે વસ્તુ ચોખ્ખી નહીં ઘરની બધી વસ્તુ છે ને આપણે 1 કિલા તેલમાં તળી નાખ્યું છે. પ્યોર ગુલાબ તેલનું તલ. ગુલાબ તેલ તેલ આપણે આપણા હાથે ઓછું વપરાશે નહીં વપરાશે. ઓકે ચલો આપણે જો શક્કરપારા થઈ ગયા છે સરસ મજાની પોચા પોચા ये मसाला पूरी से जीरा पूरी से आए पूरी के बड़ा रीति से आए मैदा सो विपुल पे नहीं खाना आ मैदा लूट लीजिए अच्छा ना लूट लीजिए मैदा लूट थोड़ा उसी करी का ना लूट नहीं होता करी है मैदा लूट जो जीरा पूरी से જેમ બારી આ મસાલા પૂરી મેદા આપણે દિવાળી જો બની ગયું છે હવે ચવાણું બાકી છે ને ઘૂઘરા બાકી છે એ હવે કાલ બનાવશે ચવાણું ઘૂઘરા બે ભાઈ ના ડોલમાં ચલો આપણે જો નાસ્તો બનાવી નાખ્યો છે તો સરસ મજાનો ડોલો બધો નાસ્તો કરી નાખો મેચું પડી હોય ને છોકરા લઈ શકે એમ ઊંચી નહીં મેળતા હોય પડી હોય તો ખાય એમ નેચે હોય તો ફરી ઉપરથી લેવી ભૂલી જાય છે ત્યાં બધી મિક્સ કરાય ખાવા બધી મિક્સમાં જ ખાવાની છે ભાઈ દૂધ ભરી જાય પૂરી નાખી હા થોડી જાય આખો તાસ ભલાઈ નાખવાનું પૂરી મિક્સ થઈ જવાનું. કેટલું મસ્ત બની સરસ મજાની જે ખાવી હોય તો આવી જાજો શક્કરપારા ફ્રી
હા પૂરી ખાવી ક્યારે ક્યારે ગમે ઉંદરા છે બેહી ગયા હોય. હા ઉંદરા ના પછી ઉંદરા દિવાળી કરી નાખશે આપણે પેલા ઉંદરા દિવાળી કરી નાખશે અત્યારે તો નહીં લાગતા પણ રાતે તો હતા હોય છે ઉંદરા હોય ખૂબ છે દિવાળી કરવા આવ્યા છે ઉંદરે હવે આ ટોમેટો દીધું ને ઓકે એક થઈ ગયું અને શક્કરપારા થોડું ગરમ છે થોડું ઠરવા દઉં ડબ્બા પર ઠંડા થઈ જાય સરસ મજા છે શક્કરપારા આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો શક્કરપારા ખાવા હોય તો આવી જાજો ને તમારા દોસ્તાર સાથે શેર કરજો જય શ્રી રામ જો હવે સરસ બધી વસ્તુ બનાવી નાખી છે હું તો સરસ મજાની આપણે દિવાળી આવી ગઈ છે આજે સરકારને જોઈ છે આપણે હોય ના હોય તો આપણે શહેરને છોકરાને ખવડાવી નાખા ને ભગવાન ભરોસે છે અત્યારે તો માણસનો કોઈ ભરોસો ના કહેવાય બેઠા બેઠા બધું બાબા જતો રહેશે અત્યારે તમને બધાને હેપી દિવાળી એડ્રેસમાં કહું છું